વાંચી લીધું છાપું? થઈ ગઈ શાંતિ? હવે મારી વાત સાંભળો. હા પણ બોલ ને, સાંભળું જ છું. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. હા બેટા, જય શ્રી કૃષ્ણ. મમ્મી પપ્પા હું શું કહું, ચાલો ને આપણે દીદીના ઘરે જઈએ. મેરેજ કરીને ગયા એને 1 મહિનો થયો, આપણે એના ઘરે જ નથી ગયા. હા બેટા, તું ને તાર મમ્મી બે દીદીને મળતા જાવો. ખબરદાર જો મારા ઘરમાં એનું નામ લીધું છે તો. એણે પેલા માધવ સાથે લવ મેરેજ કરીને આપણી ઘરની પથારી ફેરવી નાખી છે આબરૂની. જો તને કહું ગંગા, થોડીક શાંતિ રાખ. જે થયું ને એને સ્વીકારી લે. તને ખબર છે કે દીકરીની ખુશીમાં જ આપણી ખુશી હોય. આપણા સમાજે આપણો તિરસ્કાર કર્યો છે. સમાજમાં કે મોઢું જોવા લાયક નથી રાખ્યા આપણને. આબરૂ ધૂળ ઢાણી કરી નાખી છે. આ 1 મહિનાથી હું મીટિંગમાં નથી ગઈ. આપણી સોસાયટીની પ્રમુખ છું હું. કેટલી મોટી ભૂલ કરી નાખી છે છોકરીએ. મમ્મી શાંત થઈ જા. મને પૂરો વિશ્વાસ છે કે માધવ જીજુ દીદીને ખુશ રાખશે. એને પોતાને ફેક્ટરી છે, પછી શહેરમાં મકાન છે, તો પછી બીજું શું જોઈએ? તું છે ને છાની મને કોલેજ ભેગી થા, નહીતર અહીંયા ન થવાની થઈ જશે. જા અહીંયાથી. જાઉં છું. હે ભગવાન, આ ઘરમાં તો કોઈને કાંઈ પડી જ નથી. હું શું કહું છું રાધા, કાલે સન્ડેનો દિવસ એટલે રજાનો દિવસ. તો મેં છે ને એક પ્લાન બનાવ્યો છે. પહેલાં મૂવી જોવા જઈશું, પછી લંચ અને ડિનર બંને બહાર જ કરશું. કેવો લાગ્યો પ્લાન? બહુ જ સરસ. રાધા, મારે તને છે ને એક વાત પૂછવી છે. તે મારી સાથે લવ મેરેજ કર્યા છે, તું ખુશ તો છો ને અહીંયા? હા હા, કેમ નહીં, ખુશ જ છું. આઈ એમ વેરી હેપી માય હસબન્ડ. અરે, આટલું બધું ઇંગ્લિશ કેમ બોલી રહી છે? અરે મેં ગ્રેજ્યુએશન કર્યું છે તો ઇંગ્લિશ તો બોલું જ ને. આપણે આમ ઇન્કમ કેટલી થતી છે? આપણે વર્ષે 50 લાખ જેટલી તો ઇન્કમ થઈ જાય. અરે વાહ, બહુ સરસ. રસોઈ બની ગઈ? હા, બનાવવા જ જતી હતી, પણ પછી એમ થયું તમે આવો ને પછી પૂછીને જ બનાવું. શું ખાવું છે તમારે? મારું ફેવરિટ દાળ ઢોકળી. ઠીક છે. મમ્મી પણ કેટલો ગુસ્સો કરે છે. મને દીદીને મળવાનું બહુ મન થાય છે. એટલી યાદ આવે છે મને એની, પણ મમ્મી જવા જ નથી દેતી. આ લવ મેરેજ કર્યા. આ પ્રેમ કરવો એ કઈ ગુનો છે? મને તો નથી લાગતું, પણ મમ્મી સમજે તો ને. શું બબડે છે હે? કાંઈ નહીં મમ્મી. મને ખબર છે કે તું શું કામ એકલી એકલી બબડે છે. મેં તને તારી આ નાલાયક દીદીના ઘરે જવાની ના પાડી એટલે ને? ના મમ્મી, એવું નથી. તો કેવું છે મને જરાક સમજાવીશ તું? પ્રેમ કરવો કઈ ગુનો નથી, ફલાણું ઢીકણું, એ બધું તું જ હમણાં બબડતી હતી ને? જો મારી એક દીકરીએ તમારું નાક કપાયું છે, એટલે મારે હવે તારી પાસેથી એવી કોઈ આશા નથી. અને મહેરબાની કરીને આ ઘરમાં રાધાનું નામ તો લેવાનું જ નથી થતું. પ્રેમ કરવો એ ગુનો છે કે નથી એ તો ભગવાનને ખબર, પણ મા બાપનું નાક બોળાવવું ને એ તો મોટામાં મોટો ગુનો છે. એટલું યાદ રાખજે તું. સારું મમ્મી. અને રાધડીને મરવું તો મરે ને જીવવું તો જીવે. એના કર્મોનું ફળ ભોગવે છે. હવે પછી જો રાધડીનું નામ લીધું છે ને તો મારાથી ભૂંડી કોઈ નહીં હોય. ના મમ્મી, હવે નહીં લઉં, પણ તમે છે ને દીદી વિશે આવું ન બોલો. તારી દીદીએ એકવાર પણ વિચાર ન કર્યો કે મારા માનું શું થશે, બાપનું શું થશે, મારા સંસ્કાર ક્યાં ગયા હશે બધા. તારી બેનને તો એકવાર તારે સમજાવવી હતી કે આ ડાયમંડની ફેક્ટરી વાળાને જોઈને લગ્ન ન કરી લેવાય. જે થયું એ મમ્મી હવે ભૂલી જાવ ને. તમને સંતાનોને ક્યારેય મા બાપની વેદનાની ખબર નહીં પડે. તમે લગ્ન કરશો, તમારા સંતાન થશો અને એ પછી ભાગી જશે ને ત્યારે તમને ખબર પડશે. એ તમારું નાક બોળીને સંતાન વયું જશે ને પછી તું મને યાદ કરજે, કે પછી મને કહેજે કે આ બધું ભૂલી જાવ ને, અને તું પછી ભૂલી જાજે. શું ખબર પડે તને? હા બાપા, મમ્મીને કોણ સમજાવે? ભલે મેં કોર્ટ મેરેજ કર્યા હોય, પણ મારા પતિ વર્ષે 50 લાખ રૂપિયા કમાય છે. હું તો બહુ ખુશ છું. હા, મારા લવ મેરેજથી મારી મમ્મીને ખુશી નથી થઈ. કાંઈ નહીં, એ બધું થાળે પડી જશે. પપ્પા અને નાનકી તો મારી ફેવરમાં છે જ. કેમ, શું થયું? એકલી એકલી કેમ બોલે છે? આજે એટલા વહેલા કેમ આવી ગયા? તારી યાદ આવતી હતી બહુ. કાંઈ પણ શું. સાચું કહું ને તો હું મારી જાતને બહુ લકી માનું છું.
તારા જેવી સંસ્કારી, સમજદાર અને સુંદર પત્ની મળી છે. બસ હવે બહુ મસ્કાનો મારો. બસ તમારા લોકોનો આ જ વાંધો. તમારા વખાણ કરીએ તો પણ વાંધો, ના કરીએ તો પણ વાંધો. હું મસ્કા નથી મારતો, સાચું કહું છું. હું પણ બહુ નસીબદાર છું, કારણ કે તમારા જેવા પતિ મને મળ્યા છે. હું તો એમ જ કહું છું કે આ ભાવ નહીં, સાતે ભાવ તમે જ મળો. એક ભાવ માટે તો ઓકે છે, 7 ભાવ માટે નહીં હો બાબા. શું કીધું? અરે બાબા, મસ્તી કરું છું. એક વાત કહું, જેનો હાથ પકડ્યો હોય એનો સાથ છોડાય ખરો? ના, નો જ છોડાય ને. હું નહીં છોડું. હું પણ નહીં છોડું. મમ્મી પપ્પા, દીદીનો ફોન આવ્યો તો હમણાં. એ આપણા ઘરે આવે છે. ક્યારેય આવ્યા નથી ને એટલે. શું વાત કરે છે બેટા? સારું સારું, દીદી ભલે આવે, એનું જ ઘર છે ને? હા હા, એનું જ ઘર છે ને. એક કામ કરો, બાપ દીકરી બે ડામચે દીવો કરો. મમ્મી, દીદી વિશે આવું વાકું કેમ બોલો છો? એ આપણા ઘરની મોટી દીકરી છે. બેટા, તાર મમ્મીનો સ્વભાવ છે ને હું સારી રીતે ઓળખું છું, એટલે તું કઈ ચિંતા કરમાં. હવે તમે સાના માના બેહો ને. મમ્મી પપ્પા. અરે આવ બેટા, આવ. કેમ બેટા એકલી જ આવી? દીદી રે મારી બેન. માધવ કુમાર નથી આવ્યા બેટા? પપ્પા એમને છે ને ફેક્ટરી પર થોડું કામ હતું, સાંજે મને લેવા આવશે. સારું બેટા, તને શું કહું છું, જમાઈ તને ખુશ તો રાખે છે ને? હજી પૂછી લ્યો, ડાયમંડની ફેક્ટરી મજામાં છે ને, સાસુ મજામાં છે ને, સસરા મજામાં છે ને, પાળેલા કૂતરા બધા મજામાં છે ને? હા પપ્પા, તમારા જમાઈ છે ને બહુ સારા છે, મને હથેળીમાં રાખે છે, હથેળીમાં. હું ત્યાં બહુ ખુશ છું પપ્પા. સારું સારું. તારી જ ચિંતા થતી હતી મને કે તે ભાગીને લગ્ન કર્યા છે ને, કેવું હશે કેવું નહીં. તારા મોઢેથી જ વખાણ સાંભળ્યા ને હવે શાંતિ થઈ. બેટા તું ખુશ છે ને એટલે હું પણ ખુશ છું. તારું શું કેવું ગંગા? મા બાપે ધામધૂમથી વળાવીને સાસરે મોકલી હોય ને, એ દીકરીની ચિંતા થતી હોય, આમ ભાગીને ગયેલી દીકરીની ચિંતા ન થાય. એમાં આની તો બિલકુલ નહીં. મારા જીજુ છે ને મારી દીદીને રાણીની જેમ રાખતા હશે. આ મારી મોટી દીકરી આવીને મને જરાય ગમતું નથી, પણ શું કરું, માવ તો છું તો પછી માફ તો કરી જ દેવી પડશે ને. શું મમ્મી બોલો છો એકલા એકલા? કાંઈ બોલતી નથી. વાતું તો થયા જ કરશે. જા બેનને બેડરૂમમાં લઈ જા અને આરામ કરો. હા જા લઈ જા, પછી એને છે ને ટાઈમ થાય એટલે કોફી બનાવી આપજે. હા ચાલો દીદી. સાંજના સમયે. દીદી અમાર કોલેજનું ફાઇનલ યર છે અને આ વખતે 1 મહિનાનું વેકેશન પડવાનું છે અને આ વેકેશનમાં હું તારા ઘરે રહેવા આવીશ. હા તે આવજે ને રોકાવા, એમાં શું. આમ પણ તારા જીજાજી તારા વખાણ કરતા હતા કે તારી બેન કેટલી બ્યુટીફુલ અને ક્યુટ છે. એવું કહેતા હતા? સાચે? હા, એ તો એવું પણ કહેતા હતા કે મારે નાનો ભાઈ નથી, નહીતર તારી બેનનું માગું નાખત. દીદી મારે તમારી દેરાણી નથી બનવું હો. તમને મારા જીજુ સાચવે છે ને એટલે બસ. તને એવું નથી લાગતું તારી બેન આમ રાજ કરે છે? હું તો પૈસાની પથારીમાં સૂવું છું, પૈસાની પથારીમાં. તો તને એમ નથી લાગતું કે હું પણ મારે પણ આવું સાસરું હોય ને? એમ નથી લાગતું તને? મને ખબર છે મોંઘા મોંઘા ડ્રેસ, મોંઘી મોંઘી એસેસરીઝ, સોનું, આ બધું મને માધવે લઈ આપ્યું છે. હા તો તમને એટલા બધા જીજુ સાચવે છે તો તમે રાણીની જેમ રહ્યો. મારે તમારી દેરાણી નથી બનવું. પછી હું તમારી દેરાણી બનીને આવી હોય ને તમે મને જેઠાણીનો રોફ બતાવો નહીં. હા હો, થોડુંક તો જેઠાણી પણ આવી જાય, એમાં ના નહીં. દીદી મમ્મી તો એટલા ગુસ્સામાં હતા ને કેમ શાંત પડ્યા એ કે ખબર ન પડી. મમ્મી મોઢું ચડાવીને બેસે છે ને એ મને નથી ગમતું. દીદી મમ્મીને ઇગ્નોર કરો ને, પપ્પા તો તમારી સાથે સારી રીતે બોલે જ છે ને. પપ્પાને તમારી બહુ જ યાદ આવતી હતી દીદી. હા તું જ કે, આવી રીતે છોકરો ગોતવા ગયા હોય તો આટલો પૈસા વાળો, ગુડ લુકિંગ ને મને આવી રીતે રાણીની જેમ સાચવે એવો મળવાનો હતો. સાચી વાત છે દીદી. ચાલો હવે મમ્મી પાસે બેસીને થોડી વાતો કરીએ, એટલે એના મનમાં જે તમારી પ્રત્યે કડવાશ છે ને એ નીકળી જાય બધી. હા હા ચાલ. અરે શું થઈ ગયું આ ડાયમંડના બિઝનેસમાં? અચાનક જ મંદી આવી ગઈ ને અચાનક જ લોસ થવા લઈ ગયું. હવે હું શું કરીશ? પપ્પાએ આટલા વર્ષો સુધી મહેનત કરીને જે ફેક્ટરી ઊભી કરી હતી ને એ અચાનક વેચવી પડી. મારે રાધાને આ વાત કરવી જ પડશે અને મને વિશ્વાસ છે રાધા મને જરૂર સાથ આપશે, કારણ કે મેં અને રાધાએ સાચા દિલથી પ્રેમ કર્યો છે. આવા સમયમાં 100% મને રાધા સાથ આપશે જ. આ શું?
માધવ અચાનક આમ બહાર ઊભા રહી ગયા અને શું થઈ ગયું છે એમને? નક્કી દાળમાં કંઈક કાળું છે. માધવ, એ માધવ, શું થયું? કાંઈ નહીં, શું થવાનું? તમારું મોઢું કેમ આમ છે? તું અહીંયા શું કરે છે? માધવ, તમે અહીંયા કેમ બેસી ગયા? અંદર કેમ ના આવ્યા? તમને જોતા એવું લાગે છે કે તમે કંઈક ટેન્શનમાં છો. અરે મારી વાત સાંભળ, હું શું કામ ટેન્શનમાં હોઉં? આ તો થોડું માથું દુખતું હતું ને એટલે પછી અહીંયા મેં કીધું બેસી જાઓ, એટલે અહીંયા ઊભો રહી ગયો. બાકી બીજું કાંઈ નથી. તું છે ને ખોટી ટેન્શન ના લે. જુઓ માધવ, આપણા લગ્નને છે ને 1 વર્ષ થઈ ગયું છે, એટલે હું તમારી છે ને રગે રગ ઓળખું છું. હું તમને સમ આપું ને પહેલા તમે ફટાફટ બોલી જાઓ કે તમને શું થયું છે. ના, જો તું સમ ના આપતી, સમની વાત કરીને તે મને બાંધી લીધો છે. તારે જાણવું છે ને કે હું અત્યારે ટેન્શનમાં શું કામ છું? બોલો ને, શું થયું? હું તમારી પત્ની છું. કોઈ પણ વાત હોય આપણે બે વચ્ચે ડિસ્કસ તો થઈ જ શકે ને. આપણી જે ડાયમંડની કંપની છે ને એમાં સતત લોસ જઈ રહ્યું છે. જેટલું આપણે જાવક છે એટલી આવક નથી પાછી, અને કરોડોનું દેવું થઈ ગયું છે. આખરે કંટાળીને મારે ફેક્ટરી વેચી નાખવી પડી. આ ફેક્ટરી વેચતા પણ 20 લાખનું દેવું હજી આપણી માથે છે. આપણે આ ઘર પણ આપણું ગીરવે મૂકવું પડશે. શું? તમે શું વાત કરી રહ્યા છો? નક્કી તમે ખરાબ સંગતે ચડ્યા છો. મને લાગે છે તમે જુગાર રમી ગયા છો. એવું પણ બની શકે ને કે તમે ડ્રગ્સ લેતા હોય. હા, મને તો કોઈ છોકરીનું લફરું લાગે છે. કોણ છે? જલ્દી બોલો તમે. અરે આ શું બોલે છે તું રાધા? મારે કોઈ છોકરી સાથે લફરું નથી. હું જુગાર પણ નથી રમ્યો, ડ્રગ્સ પણ નથી લીધું, દારૂ પણ નથી પીધો. તારા સમ ખાઈને કહું છું, મારા ઉપર ભરોસો કર, મારો વિશ્વાસ કર, હું સાચું બોલું છું. જુઠ્ઠા ઉપર જુઠ્ઠું બોલે છે તું. હું તારી સાથે 1 મિનિટ પણ નહીં રહું. હું હમણાં જ જાઉં છું મારા પપ્પાને ત્યાં. અને હા, તને તારા ડિવોર્સ પેપર મળી જશે. જો રાધા, મારી વાત સાંભળ, આપણે બે ગ્રેજ્યુએટ છીએ, આપણે કોઈ નોકરી શોધી લઈશું ને. આ સમય તો થોડા સમયમાં વયો જશે, પાછો એવો ને એવો સમય આવી જશે. તું પ્લીઝ મારી વાત સમજવાની કોશિશ કર. રાધા, તે મને 7 ભવ સુધી સાથ આપવાનો વાયદો કર્યો હતો કે હું તારા ડગલે ને પગલે સાથ આપીશ. તો આ બધું શું છે? આ જે પણ કાંઈ થયું છે ને મંદીના માહોલને કારણે થયું છે. મેં કાંઈ નથી કર્યું. તે છે ને, મેં તારા પર વિશ્વાસ કર્યો એટલે જ ત્યાં દિવાળી ફૂંક્યું છે. અને સાંભળ, હું કાંઈ જોબ બોબ નથી કરવાની, સમજો? મારે આવા ભિખારી સાથે રહેવું પણ નથી. સમજાઈ ગયું, સ્વાર્થી સમજાઈ ગયું. તને છે ને મારાથી પ્રેમ નહોતો, તને મારી મિલકતથી પ્રેમ હતો. આ જે પણ કાંઈ પ્રેમ હતો ને માત્ર પૈસા માટેનો પ્રેમ હતો. કંઈ વાંધો નહીં, તારે મને છોડીને જવું છે ને મધારે મૂકીને, તું જતી રહે. નીકળી જા મારા ઘરમાંથી. હા, જાઉં છું. હું તો સાવ રોડ ઉપર આવી ગયો. મારી પત્નીએ પણ મારો સાથ ન આપ્યો. બેટા, તે હવે ડિસિઝન લઈ જ લીધું છે, તારે માધવ કુમારને ડિવોર્સ આપી જ દેવા છે. જુઓ પપ્પા, હું એસો આરામમાં રહી છું. તમે ને મારી મમ્મીએ મારી ડિમાન્ડ પૂરી કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. હવે માધવ પાસે કાંઈ રહ્યું નથી. હું ત્યાં જઈશ ને તો હેરાન થઈશ. મારે એને ડિવોર્સ આપી જ દેવા છે. સાચી વાત છે, હું તારા નિર્ણય સાથે સહમત છું બેટા. આવા ભિખારી સાથે જિંદગી થોડી જાય. હા, દીદી એકદમ સાચું જ કહે છે. એટલે જ મેં માધવ કુમારને 2 કલાક પહેલા ફોન કરી જ દીધો છે કે તમે ડાયવોર્સ પેપર લઈને આવો અને મારી દીકરી એમાં સાઇન કરી દે. તમે છૂટા અને મારી દીકરી પણ છૂટી. અરે મમ્મી, તમે મારું કેટલું ધ્યાન રાખો છો. અરે બેટા, હું તારી માં છું. માં તરીકેની ફરજ તમારે નિભાવવી જ પડે ને. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો. આવો જીજો, અહીંયા બેસો. માધવ કુમાર, તમારે બહુ નુકસાની ને ખોટ આવી છે ધંધામાં. અમારી દીકરી પાસેથી જાણ્યું. શું એ વાત સાચી છે? હા, જુઓ, મેં તમારી દીકરીને મનાવવાની બહુ કોશિશ કરી, પણ એ 1 ની 2 ના થઈ. બાકી રાધા અને હું બંને ગ્રેજ્યુએટ છીએ. સારી એવી જોબ કરીને આ સમય પસાર કરી શકીએ એમ છીએ. તમે છે ને એ મીઠી મીઠી વાતો કરીને મારા પપ્પાને ભડકાવશો નહીં. ડાયવોર્સ પેપર લાવો, સાઇન કરી દો. આપણે બંને છૂટા. તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે. બેટા રાધા, તું એકવાર વિચાર કરી લે હજી. અરે હવે શું વિચાર કરવાનો હોય? એને નિર્ણય લઈ જ લીધો છે, પછી શું? હા, મમ્મીએ કીધું ને એ વાત એકદમ સાચી છે. આવો ડિવોર્સ પેપર સાઇન કરી દો. લાવો, સાઇન કરી નાખું. 1 મિનિટ ઊભી રહે.
લાય કાગળ ફાડી જ નાખું. કાગળ ફાડી જ નાખ્યો હવે લે. તું શું સમજે છો? આ લગન એ કઈ ઢીંગલી ઢીંગલીના ખેલ છે? મમ્મી તમે મને લાફો માર્યો. હા આ તો જાણે ઢીંગલી ઢીંગલીના ખેલ હોય એમ આયબરું છે બધું. આ મા બાપની આબરૂ તારી માટે કાંઈ નથી. તે એક વ્યક્તિને સાથે બહુ સાથે રહેવાના વાયદા કર્યા, કારણ કે એ અમીર હતો, એની પાસે ખૂબ પૈસા હતા એટલા માટે. પછી જ્યારે રોડ ઉપર આવ્યો ત્યારે તારી કોઈ ફરજ જ નહીં. કાલ સવારે તારા પપ્પા બીજી જગ્યાએ તારા લગ્ન ધામધૂમથી કરાવશે, અબજોપતિ હશે, અને તારા પગલાથી 1 મહિનામાં રોડપતિ થઈ જાય તો તું શું કરીશ? મને તો તને મારી દીકરી કહેતા શરમ આવે છે. મમ્મી તમે આ શું કર્યું? ડિવોર્સ પેપર ફાડી દીધા? તમે તમારી દીકરીને લાફો માર્યો? તમે બે બહેનો નાની હતી ને ત્યારે તારા પપ્પાને પણ ઘણા ચડાવ ઉતાર આવ્યા હતા. ત્યારે મેં એવો વિચાર નહોતો કર્યો કે બંને દીકરી એમને સોંપીને કોઈ સારા માણસને લઈને મારી જિંદગી પસાર કરું. અરે પતિ તો પરમેશ્વર કહેવાય. સારા નરસા સમય તો આવ્યા કરે, તડકો ને છાંયડો તો આવવાનો જ છે. એમાં જો તમે પાર ઉતરી જાવ ને એકબીજાનો હાથ પકડીને, તો તમે પતિ પત્નીએ 7 વચનો નિભાવ્યા કહેવાય. રાધા બસ હવે તું કઈ નાની નથી, અને જ્યારે તું એ ભાગીને લગ્ન કર્યા ને ત્યારે જ આ સમાજમાં અમારી બદનામી થઈ હતી. હવે તું મારો આ ઘરનો એટલે મારો નિર્ણય સાંભળી લે કે તારે કુમાર સાથે પાછું જવાનું છે ને એની જ સાથે જિંદગી વિતાવવાની છે. ડિવોર્સનું તો આજે નહીં ને કાલે વિચારવાનું નથી. અને જો ના જવું હોય તો મને અત્યારે જ કહી દે. આ ઘરના દરવાજા હું તારી માટે કાયમ માટે બંધ કરી દઉં છું. અને તું અત્યારે ને અત્યારે આ ઘરની બહાર નીકળી જા. તારે જો આ માણસ સાથે ડિવોર્સ લેવા હોય ને તો તું અમારા માટે મરી ગઈ છે. નાઈ લેશું તારા નામનું. ચાલ નીકળ અહીંયાથી. પપ્પા તમે મમ્મીને કંઈક સમજાવો ને, કેવું કેવું બોલે છે. બેટા સાચું કહું ને તો તારી મમ્મીની વાત સાચી છે. એ પેલા જે કહેતી હતી ને એ કાંઈ ખોટું નહોતું, ને અત્યારે પણ જે કાંઈ કહી રહી છે ને એ બધું જ સાચું છે. તારો આ ડિવોર્સનો નિર્ણય મને પણ સાચો નથી લાગતો. તારો નિર્ણય અત્યારે ખોટો છે. તું અત્યારે કુમાર સાથે તારા ઘરે જતી રહે. જો રાધા, મેં તને કોઈ દિવસ ખોટી રીતે હેરાન કરી હોય, મારી હોય, જુડી હોય, કાંઈ પણ કર્યું હોય, પતિના રૂપે ક્યાંય ખોટો ઠર્યો હોય તો મને કહે. બસ કરો ને કુમાર, આને છે ને પથ્થર ઉપર પાણી રેડા જેવું છે. હવે એ તમને ડિવોર્સ આપવા માટે તૈયાર છે તો લઈ લો ને તમે. રાધા તું નીકળી જા મારા નજરની સામેથી, નહીંતર કંઈક પાછું નવું થશે. મમ્મી બસ હવે તમે ચૂપ થઈ જાઓ. બેન મારે તારી પાસેથી આ શીખવાનું? એ એકવાર લગ્ન કર્યા, હવે તું જીજાજીને છૂટાછેડા આપી દઈશ? હું તારાથી નાની છું, મારે કાંઈ પણ શીખવાનું હોય તો તારી પાસેથી શીખવાનું. આજે તું જીજાજીને છૂટાછેડા આપી દઈશ તો હું પણ કાલ આવો રસ્તો અપનાવીશ. તમે જ્યારે ભાગીને લગ્ન કર્યા ને એ રસ્તો જ ખોટો હતો. મારા મનમાં પણ એવા જ વિચારો આવશે ને હવે. દીદી તમે કાંઈ પણ ડિસિઝન લો ને સમજી વિચારીને લેજો. બસ હવે તમે લોકો વધારે નહીં બોલો. હું સમજી ગઈ છું મેં બહુ મોટી ભૂલ કરી દીધી છે. માધવ હું તમારી બે હાથ જોડીને માફી માંગુ છું. મારે આવું નહોતું કરવું જોઈતું. મેં પૈસાના લાલચમાં આવીને આ બધું કર્યું હતું. હું એક સાચા માણસને ના ઓળખી શકી. બસ બેટા, સમય સાથે તારી આંખ ખુલી ગઈ ને એ જ અમારા માટે બહુ છે. અરે આ તો શું, આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવે ને તો ક્યારેય તારા પતિનો સાથ ન છોડતી. મમ્મીજી થેન્ક યુ સો મચ. તમારા કારણે જ આજે અમારું ભાંગતું ઘર પાછું બંધાઈ ગયું છે. જો દુનિયામાં તમારા જેવા માં હોય ને તો કોઈ પણ દીકરીનું ઘર ક્યારેય નહીં તૂટે. સાચી વાત છે માધવકુમાર, પણ દુનિયામાં તમારા જેવા દીકરા અને રાધા જેવી દીકરી છે ને તો ઘણા માં અને બાપનું દિલ દુખશે. સમજાઈ ગયું ને તમને મમ્મી શું કહેવા માંગતા હતા? મમ્મી શું કહેવા માંગતા હતા ને એ તો હું સમજી ગઈ છું. મેં એક ભૂલ તો બહુ પહેલા કરી નાખી છે, હવે બીજી ભૂલ કરવા નથી માંગતી હું. મમ્મીએ મારી આંખો ખોલી દીધી છે. હવે હું મારા પતિનો સાથ ક્યારેય નહીં છોડું.